નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે। તો આજે આપણે એક નવું ચેપ્ટર લઈને મળ્યા છીએ। કયા? તો કે ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપણું નવું ચેપ્ટર આજે છે સુરેખ નિયત સંબંધ। અને જો આ સુરેખ નિયત સંબંધની વાત કરીએ તો આ સુરેખ નિયત સંબંધ ચેપ્ટર કુલ 12 ગુણનું છે। જે તમારી બોર્ડની પરીક્ષા આવે છે એમાં 12 ગુણનું પૂછાય છે। આ 12 ગુણમાં એક એમસીક્યુ, એક એસક્યુ, એક 2 ગુણનો પ્રશ્ન, એક 3 ગુણનો પ્રશ્ન અને એક મોટો પ્રશ્ન 5 ગુણનો પૂછાય છે। આમ મળીને કુલ 12 ગુણનું ચેપ્ટર થાય છે। તો આપણે વાત કરીએ સુરેખ નિયત સંબંધ, તો આની આગળનું ચેપ્ટર આપણે બીજું ચેપ્ટર સુરેખ સહસંબંધ ભણ્યા હતા। સુરેખ સહસંબંધમાં શું હતું તો કે બે ચલ હોય એમાં એક ચલમાં ફેરફાર થવાથી બીજા ચલમાં ફેરફાર થાય। એટલે કે બે ચલ વચ્ચે જો કાર્યકારણનો સંબંધ હોય તો બંને ચલમાં ફેરફાર જોવા મળે છે। એક ચલ વધે તો બીજો ચલ વધે અથવા ઘટે, આ બંને ચલમાં ફેરફાર જોવા મળે છે। અને જેનું આપણે એક સરસ મજાનું એક્ઝામ્પલ અર્થશાસ્ત્રમાં ભણતા રહીએ છીએ કે જ્યારે કિંમતમાં વધારો કે ઘટાડો થાય તો એની સીધી અસર માંગ અથવા પુરવઠા પર થાય છે। તો આવું એક ચેપ્ટર છે સુરેખ સહસંબંધ। આ સુરેખ સહસંબંધને આધારે જ આપણને આગળનું ચેપ્ટર આપેલું છે સુરેખ નિયત સંબંધ। તો જો વાત કરીએ તો સુરેખ નિયત સંબંધ એટલે શું? તો સુરેખ સહસંબંધમાં આપણે શું ભણ્યા હતા તો કે બે ચલમાં એક સાથે વધારો કે ઘટાડો થાય છે, પણ આ વધારો કે ઘટાડો કેટલા પ્રમાણમાં થાય, અથવા આપણે એવું કહેવું હોય કે એક ચલ કેટલો વધે તો બીજો ચલ કેટલો વધે અથવા ઘટે, આ જો આપણે જાણવું હોય એટલે કે એની કિંમતો મેળવવી હોય તો આપણે કોનો અભ્યાસ કરવો પડશે તો કે સુરેખ નિયત સંબંધનો અભ્યાસ કરવો પડશે। એટલે આ બે ચેપ્ટર કેવી રીતે રિલેટ થાય છે તો કે પહેલું ચેપ્ટર હતું જે આપણા માટે ચોપડીનું બીજું ચેપ્ટર સુરેખ સહસંબંધ, જે શું કહેતું હતું તો સુરેખ સહસંબંધ આપણને બે ચલનો પ્રત્યક્ષ કે પરોક્ષ વધારો કે ઘટાડો જણાવતું હતું, જ્યારે સુરેખ નિયત સંબંધ આ બે ચલમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કેટલો વધારો અથવા કેટલો ઘટાડો થાય છે તેની કિંમત જણાવે છે। તો જો નિયત સંબંધની વાત કરીએ તો નિયત સંબંધનો શાબ્દિક અર્થ શું થાય તો કે પ્રતિગમન। પ્રતિગમન એટલે શું કે ની તરફ પાછા આવવું, તો કોની તરફ તો કે સરેરાશ કિંમતની તરફ પરત આવવું। હવે જો આપણે વાત કરીએ તો આ નિયત સંબંધનો ખ્યાલ અસ્તિત્વમાં ક્યારે આવ્યો તો કે નિયત સંબંધનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન। આનુવંશિકતા ધોરણ 10 વિષય વિજ્ઞાન, અને એમાં આપણે ભણી ગયા છીએ આનુવંશિકતા। આપણે ચિત્રો પણ જોયા છે કે મનુષ્ય વાનરમાંથી ઉત્પત્તિ થતા થતા એ ધીમે ધીમે મનુષ્ય બન્યો હતો, અને આ આનુવંશિકતાનો ખ્યાલ હતો કે આપણા પૂર્વજોના જે કાંઈ પણ સિનોટમ્સ હોય છે, જે કાંઈ પણ આપણા ડીએનએ હોય છે, પૂર્વજોમાંથી આપણામાં ચાલ્યા આવે છે। આનુવંશિકતાના ખ્યાલ દરમિયાન સર ફ્રાન્સિસ ગાલ્ટન, આપણે નામ સાંભળ્યું છે કે સર ફ્રાન્સિસ ગાલ્ટને આ આનુવંશિકતાનો ખ્યાલ આપ્યો હતો, અને એમણે જ સૌપ્રથમ નિયત સંબંધ પદનો ઉપયોગ આપ્યો કે નિયત સંબંધ આનુવંશિકતા સાથે જોડાયેલો છે, એટલે આપણે કઈ રીતે રિલેટ કરવામાં આવે છે અથવા કઈ રીતે જોડવામાં આવે। તો આનુવંશિકતા શું હતી તો કે એકની અસર બીજા પર લાંબા સમય સુધી રહે છે, તો નિયત સંબંધ પણ એવું જ દર્શાવે છે એક ચલની અસર બીજા ચલના અસરો પર લાંબા સમય સુધી હોય છે અથવા જરૂરી જ રહે છે। તો નિયત સંબંધ માટે બે પૂર્વધારણા છે, કઈ તો કે બે ચલ વચ્ચે વિધેયાત્મક સંબંધ હોવો જોઈએ, એટલે કોઈ પણ વિધેયનો સંબંધ હોવો જોઈએ। અને આ વિધેય એટલે શું તો આપણે ધોરણ 11માં આંકડાશાસ્ત્રમાં ભણ્યા હતા વિધેય, કે એક ચલની કિંમતની અનુલક્ષિત બીજા ચલની જે કિંમત મળે તેને આપણે શું કહીએ છીએ વિધેય। તો આપણને ઘણી વખત એવો પ્રશ્ન થતો વિધેય કે આવું વિધેય ક્યાં ભણવાનું આવતું હશે અથવા વિધેય ક્યારે ઉપયોગમાં આવતું હશે, તો આ બે જગ્યાએ ઉપયોગમાં આવે છે। એક છે ચેપ્ટર 3 સુરેખ નિયત સંબંધ જ્યાં વિધેયાત્મક સંબંધ, અને એક ભાગ 2 નું ચેપ્ટર 4 જેમાં આપણે ભણવાના છીએ લક્ષ। તો બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ જ્યારે રજૂ કરવાનો હોય તો બે ચલ વચ્ચે વિધેયાત્મક સંબંધ હોય તો સુરેખ નિયત સંબંધ મેળવી શકાય, અથવા બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય। કાર્યકારણનો સંબંધ એટલે શું તો કે એક ચલમાં ફેરફાર થવાથી બીજા ચલમાં ફેરફાર થતો હોય, આને આપણે શું કહીએ છીએ કાર્યકારણનો સંબંધ। આગળ આપણે વાત કરીએ સુરેખ નિયત સંબંધ મોડેલ, તો કોઈ પણ એક સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એકથી વધુ જો સમીકરણ હોય તો તેને આપણે શું કહીએ છીએ મોડેલ। દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે આપીએ છીએ કે ઘણા બધા મોડેલ હોય છે। એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ સોસાયટીનું બાંધકામ થતું હોય તો એન્જિનિયર ઘણા બધા નકશાઓ બનાવે, કારણ કે એકથી વધુ પ્રકારના એ સંબંધો રજૂ કરે છે, તો આને આપણે મોડેલ કહીએ છીએ। અને કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધ દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહે। એટલે આંકડાશાસ્ત્રની ભાષામાં જો આ મોડેલ સમજાવવામાં આવે તો એને નિયત સંબંધ મોડેલ કહે છે। તો આ બે ચલ કયા કયા હોય તો કે આપણે બે ચલને નામ આપ્યા છે કારણ સ્વરૂપ ચલ, એટલે કે જેના દ્વારા ફેરફાર થતો હોય એ ચલ કયો તો
તો કે x અને કાર્ય સ્વરૂપ ચલ, કાર્ય સ્વરૂપ એટલે જેનામાં ફેરફાર થતો હોય એ ચલ કયો તો કે y, જેના દ્વારા ફેરફાર થતો હોય એ x, જેનામાં ફેરફાર થતો હોય એટલે કે y. દાખલા તરીકે ગણિતમાં આપણે ભૂમિતિમાં ઘણી વખત જોયું છે કે વરસાદ પડે તો રોડ ભીના થાય, તો વરસાદ પડે એ આપણો કારણ ચલ છે કારણ કે એના દ્વારા ફેરફાર થયો, અને રોડ ભીના થાય એ આપણો કાર્ય ચલ છે કે એનામાં ફેરફાર થયો. એટલે અહીંયા જેના દ્વારા ફેરફાર થતો હોય એને કારણ ચલ x અને જેનામાં ફેરફાર થતો હોય એને કાર્ય ચલ y કહેવાય છે. તો આવા કારણ સાપેક્ષ ચલ કહેવાય કારણ કે y એ સાપેક્ષ છે. કોની સાપેક્ષ છે તો કે x ની. જો x માં ફેરફાર ન થાય તો y માં ફેરફાર થતો નથી, એટલે સાપેક્ષ ચલ y ને નિરપેક્ષ ચલ x નું ગાણિતિક વિધિ આપણે જોવું હોય તો y બરાબર આલ્ફા પ્લસ બીટા x પ્લસ u, આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. આલ્ફા બીટા ગેમા તમે વિજ્ઞાનમાં ઘણી વખત ભણી ગયા છો. આ જ નિશાનીઓ અચળાંક લેવાના છે. તો y આપણો સાપેક્ષ ચલ, x નિરપેક્ષ કારણ કે એમાં કોઈ પર આધારિત નથી, આલ્ફા બીટા આપણા અચળાંક છે અને u આપણા મોડેલનો વિક્ષેપ ચલ છે. આ વિક્ષેપ ચલ એટલે શું? આમાં ઘણી વખત આપણને પ્રશ્ન થયા છે. તો એક સીધી સરળ ગણતરી કરવી હોય તો કરી શકાય. તમે જ્યારે કેલ્ક્યુલેટર લ્યો છો અને કેલ્ક્યુલેટર પર જ્યારે 100 ભાગ્યા 3 કરો તો તમારો જવાબ આવશે 33.33. પરંતુ જો આ 33.33 ગુણ્યા 3 કરશો ને તો જવાબ 100 નથી આવતો, 99.99 જવાબ આવે છે. તો આ વચ્ચે જે 0.00 કે ગમે તે 0.01 0.001 તમે જે પણ સંખ્યા લ્યો અને આ વચ્ચેની જે ત્રુટી આવી 100 ભાગ્યા 3 કરવાથી 33.33 એવું આવતું હતું, અને એને 33.33 ગુણ્યા 3 કરો તો 99.99 એવું આવશે. એટલે કે જે 0.01 ની જે આ વચ્ચેનો જે તફાવત આવ્યો એ તફાવત આપણને નિયત સંબંધમાં પણ જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? વિક્ષેપ ચલ કહીએ છીએ. તો બે સહસંબંધિત ચલ વચ્ચેનો ગાણિતિક કે વિધ્યાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમતને માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહે છે. એટલે આપણને શું કહેવા માંગે છે? ખાસ આપણે એક્ઝામ્પલથી જો સમજીએ તો જો x ની એક કિંમત આપેલી છે અને સમીકરણ આપેલું છે, તો આ સમીકરણમાં x ની કિંમત મૂકો તો આપણને y ની કિંમત મળે, એને આપણે શું કહીએ છીએ? સુરેખ નિયત સંબંધ. ટૂંકમાં આપણે કહેવું હોય તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ધોરણ 10 ગણિતમાં ભણી ગયા છીએ. દ્વિચલ સુરેખ સમીકરણમાં શું હતું કે x ની એક કિંમત લેતા હતા અને એના આધારે y ની કિંમત મેળવતા હતા. તો અહીંયા પણ એવું જ છે. પહેલા એક સંબંધ સ્થાપિત કરશું એટલે સમીકરણ આખું આપણે બનાવવાનું છે અને એ સમીકરણમાં x ની કિંમતને અનુરૂપ નિરપેક્ષ ચલની કિંમતને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું આપણે અનુમાન કરવાનું છે કે જો x ની કિંમત 100 હોય તો y ની કિંમત આટલી થાય, x ની કિંમત જો 50 હોય તો y ની કિંમત આટલી થાય. આવું જે અનુમાન કરીએ છીએ એને આપણે સુરેખ નિયત સંબંધ કહીએ છીએ. તો આ નિયત સંબંધ રેખાના અન્વયોજનની બે રીત છે, એક વિકર્ણ આકૃતિની રીત અને બીજી છે ન્યૂનતમ વર્ગોની રીત. તો વિકર્ણ આકૃતિની રીતમાં શું હોય છે? તો આપણે સુરેખ સહસંબંધમાં પણ ભણ્યા છીએ અને આગળ પણ તમને જાણ કરેલી છે કે વિકર્ણ આકૃતિ એટલે શું? તો કે આલેખને આધારે આપણે શું કરીએ છીએ? નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરીએ છીએ. તો કે કુલ n ક્રમિત જોડ હોય, એટલે ક્રમિત જોડ એટલે શું? જોડમાં બે અવલોકનો હોય. દાખલા તરીકે પહેલું અવલોકન x1 તો બીજું y1, x2 તો y2, એવી રીતે xn yn સુધી, એટલે કુલ 10 અવલોકનો હોય તો x10 અપ ટુ y10 સુધી. અને આવી જ રીતે આકૃતિમાં જ્યારે તમે બિંદુઓ દર્શાવો, દરેકે દરેક બિંદુઓ દર્શાવો અને એના બિંદુઓને આધારે વધુમાં વધુ બિંદુની નજીકથી પસાર થતી તમે કોઈ પણ પ્રકારની નિયત સંબંધ રેખા દોરો છો, કોઈ પણ રેખા દોરો છો તો એ આપણને અનુમાન આપે છે. હવે આપણને પ્રશ્ન થાય કે વિકર્ણ આકૃતિથી અનુમાન કઈ રીતે મળે? તો દાખલા તરીકે આ તમે બધા બિંદુઓ દર્શાવ્યા, માનો કે અમે બે નિયત સંબંધ રેખા દર્શાવી, આ પહેલી અને આ બીજી, પણ તમે કોઈ પણ એક નિયત સંબંધ રેખા દર્શાવો છો પછી તમારે શું કરવાનું હોય છે? તો દાખલા તરીકે તમને x ની કિંમત આપેલી હોય 100, તો જો તમે અહીંયા 100 લેશો તો એના આધારે તમારે જોવાનું કે રેખા ક્યાં જાય છે અને જે કિંમત તમને y પર મળે એ તમારું શું થાય છે? અનુમાન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો સુરેખ નિયત સંબંધનો ખ્યાલ અને એની સાથે પહેલી રીત આપણે વિકર્ણ આકૃતિની જોઈ ગયા. પરંતુ તમને જે કહેવાનું છે ખાસ એ શું છે? તો કે વિકર્ણ આકૃતિના દાખલા તમને પરીક્ષામાં પૂછતા નથી અને એટલા જ માટે થઈ આપણા પાઠ્યપુસ્તકમાં વિકર્ણ આકૃતિનો
સ્વાધ્યાયમાં કોઈ પણ જગ્યાએ દાખલો આપેલો નથી, એક પણ ઉદાહરણ નહીં, એક પણ દાખલો આપેલો નથી, ફક્ત ખ્યાલ સમજાવેલો છે. અને આમાં એક જ પ્રશ્ન વિકર્ણ આકૃતિને લગતો પૂછાઈ શકે. કયો પ્રશ્ન? તો કે નિયત સંબંધ રેખાના અન્વયોજનની કુલ રીતો કેટલી અને કઈ કઈ? તો કે 2 રીત, વિકર્ણ આકૃતિ અને ન્યૂનતમ વર્ગોની રીત. તો આપણે આવતા વિડીયો ભાગમાં ન્યૂનતમ વર્ગોની રીત વિશે વાત કરીશું. થેન્ક યુ.